ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર પડી ગઈ છે એટલે મમ્મી ઊંઘી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના 8 વાગી ગયા છે આગળ ઉઠો તો હવે નાહી લઈએ. તો જો ગાઈસ, સ્પેશિયલ એમના માટે બિસ્કિટ લાવ્યા છે. તો એ બિસ્કિટ નહીં ખાવા અને આ પાર્લે બિસ્કિટ ખાઈ છે. જોજો આ બિસ્કિટ પડ્યા ને તો એ બિસ્કિટ નાખ્યા છે ને તો એ બિસ્કિટ નહીં ખાવા એમને, અને એમને પાર્લે બિસ્કિટ જ ખાવા. એક દો એ તીન, હજુ ચોથા નહીં આવ્યા. ચોથાને બહુ મારે, આ લોકો ફાઇટ કરે. ઊભો રહે, નાખું છું. લે પક્ષી, અને હજુ પાણી રેડવાનું બાકી છે. પાણી રેડી દઈએ. આ લોકોને મિક્સમાં બિસ્કિટ નાખો તો ખાઈ જાય તો સારી વાત છે. પાણી રેડી દઈએ આમાં. અત્યારમાં એ લોકોને તરસ તો લાગે છે, ખાય ને એટલે તરસ લાગે છે. ઉપર કબૂતર આવી ગયું, કબૂતરને રેડી દઈએ પાણી. તું તો એકલું જ રહીશ. સામે પેલા બે ખાઈને જતા રહ્યા બિસ્કિટ. એ બી આવે છે ને એટલે ભાઈ એ જ હવે ખાવા એના પડ્યા છે બિસ્કિટ છે ને. એ બી આવે અને બહુ જ મારે છે. પેલા 3 છે નહીં રહે. જાસૂદ ગુલાબ અને પાપડીનો વેલો, તુલસી માતા, એ મિની બગીચો અમારો. ચલો પાણી રેડી દીધું. તો ગાઈસ મેં નાહી લીધું અને સાઈડ દીવાબત્તી કરી દઈએ અને ચા પી લઈશું. તો ગાઈસ આ મેથીનો લાડવો મમ્મી બાના આપે. મેથીનો લાડવો છે ગાઈસ. કોને કોને ખાતો છે કહેજો. આમાં મેથીનો લાડવો છે, કચેરીયું છે, આમાં બી કચેરીયું છે. ચલો લાડુ આપી દઈએ. તો ગાઈસ ચા પી હું મારા ભાઈબંધના ધાબા ઉપર આવી ગયો હતો. આજે કંઈ પતંગ ચગતા નથી કારણ કે વાયરો જ નથી. આ રહ્યું અમારું ઘર. આ બધા પતંગ ચગાવવા પણ ચગતા જ નહીં. તો ગાઈસ કહીને અમે પતંગ ચગાવતા હતા પણ ચગતો નહોતો, તો હવે પતંગ ચગ્યો આટલો. તો ગાઈસ પતંગ ચગાવ્યો હતો પણ કિન્યા તૂટી ગઈ એટલે પાછો ઉતારી દીધો હો. નેટ એક તો ચગાવ્યો હતો, હવે ફરીથી ચગાવીએ. હજુ વાયરો તો નહીં પણ થોડીક વાર આવ્યો તો ચડાવી દીધો હતો. તો ગાઈસ કિન્યા પહોંચ્યા પછી પવન તો નહોતો, ત્યાં હતો ચગતો પતંગ, પણ હવે પવન આવ્યો એટલે ચગ્યો અને કિન્યા ગઈ, ફરીથી ગઈ કિન્યા. પતંગ જ બુંદી આડો રે. આદે હવે તું લઈશ જ ના આવ્યો પતંગ. આ ત્રીજી વખતની કિન્યા બોધી હતી ને ગઈ. હવે ચોથી વાર બોધવી પડશે. તો ગાઈસ આ પતંગને ચોથી વાર કિન્યા બોધી હતી પણ ચગ્યો તો અને ફાટી ગયો વચમાં જ. ચાલુ પતંગે ફાટી ગયો. ચોથી વાર કિન્યા બોધી તો ગાઈસ તાબા ઉપરથી નીચે આવી ગયો હતો. વાગી ગયા છે 11:30 અને આપણે જવાનું છે બહુચરાજી દર્શન કરવા. તો ચલો જઈએ. આપણે આવી ગયા છીએ બહુચરાજી. તો આ પાછલા રસ્તે આવ્યા છીએ. આઈકન પાર્કિંગ છે. તો જઈએ અંદર. તો ગાઈસ આ મંદિર તોડી દીધું છે, હવે ફરીથી મોટું મંદિર બનશે. અને આ સાઈડથી આટલેથી સામે દેખવાનું, આટલેથી દર્શન થશે. આટલે લોબી લાઈન
તો જઈએ, તમને પણ દર્શન કરાવું. તો ગાઈસ ત્યાંથી દર્શન કરીને આવી ગયા હતા. ના સાઈડ જુઓ કુકડાઓ. તો ગાઈસ મંદિરમાંથી બહાર આવી ગયા હતા. તો જઈએ હવે જમવા, પ્રસાદી લઈ લઈએ. તો ગાઈસ મંદિરથી દર્શન કરીને આવી ગયા છીએ પ્રસાદી લેવા. તો આજે આપણે પ્રસાદી લેવા આવ્યા. આપણે તો લાંબી લાઈન હોય. તો ગાઈસ મંદિરના ભોજનાલયમાં આવી ગયા છીએ. તો પ્રસાદી લઈ લઈએ. આજે રજા હતી ગાઈસ, તો પ્રોગ્રામ બનાવી દીધો બહુચરાજીનો. તો પ્રસાદ લઈ હવે જવાનું છે સંખલપુર. તો સંખલપુર જઈએ તો બતાવીએ તમને. તો ગાઈસ બહુચરાજીથી આવી ગયા છીએ સંખલપુર, જ્યાં બહુચરમાનું મેન મંદિર છે. તો ગાઈસ અંદર આવી ગયા છીએ. આ બહુચરમાનું મેન મંદિર છે, મુખ્ય સ્થળ. તો તમે પણ દર્શન કરી લો. જુઓ શણગારેલું પણ છે. તો ગાઈસ મંદિરની બહાર આવી ગયા છીએ. આ સાઈડ હવન ચાલુ છે. તો ગાઈસ આમાં પેટીમાં રૂપિયો નાખો, પૈસા નાખો તો ત્યાંથી પાણી આવે. એમ આમાં એવું જ છે, આ પણ પાણી આવે પણ આ બંધ અને આ ચાલુ હોય. જો આ ભાઈ નાખે પૈસા, જો આ પાણી આવ્યું. જો સંખલપુરની બજાર ગાઈસ. અમે તો ઘણા ટાઈમે આવ્યા કણ. પહેલાં ત્યાં તો કંઈ આવું કશું જ નહોતું એમ. અત્યારે ખાસું બધું બદલાઈ ગયું છે, ખાસું બજાર જેવું થઈ ગયું છે. બધું ભોજનાલય પણ છે, રહેવા માટેની ધર્મશાળા પણ છે. જો ગાઈસ મસ્ત છે. જો ગાઈસ ચા પાણી નાસ્તાનું જમવાનું પણ છે. એ પણ મસ્ત જગ્યા છે, એમ સરસ. દુકાન છે કટલરીની. તો કોઈને શોપિંગ કરવી હોય, કોઈ બહુચરાજી આવો તો આવજો. અહીં પણ મસ્ત મસ્ત પાટલા છે, લકી છે, મંગળસૂત્ર છે, ચૂડા પણ મસ્ત છે. દરબારી ચૂડા છે, બી મસ્ત મસ્ત વસ્તુ સારી છે. પણ પર્સ છે ગાઈસ. દુકાનનું નામ છે આર્યું. તો બહાર નીકળતા તને જે કોઈની નજર પડી જાય તો આવજો. તો ગાઈસ સંખલપુરથી આપણે મોઢેરા સૂર્ય મંદિરે આવી ગયા છીએ. તો ગાઈસ આ રહ્યું સૂર્ય મંદિર છે. તેની સામે વાવ બનાવેલી છે. કંઈક પ્રોગ્રામનું છે અને મંદિર ઉપર ખાસ બધી લાઇટિંગ કરેલી. તો જોઈએ અંદર જઈને.
તો ગાઈસ આટલેથી અંદર જવાનું. જુઓ બધા અંદર કંઈક જુએ છે, જોઈએ આપણે. કઈ દેખાતું નહીં અંદર શું, પણ મારા ખ્યાલથી તો વાવ જ છે. તો ગાઈસ જુઓ કેટલા બધા ચામાચીડિયા અંદર. સામે પણ કંઈક ફંક્શનનું ડેકોરેશન કરેલું. તો ગાઈસ સૂર્ય મંદિરથી આવી ગયા હતા, હવે આવ્યા છીએ મોટેશ્વરી માતાના મંદિરે. તો જુઓ તો અંદર તો શૂટિંગ કરવાનું અલાઉડ નહોતું, તો નહોતું કર્યું. તો ગાઈસ મોઢેરાથી મેં ચાણસમાં આવી ગયા હતા, તો આપણે એકાંડ ચા પીવા ઉભા રહ્યા હતા. તો હવે જઈએ પાટણ. તો ગાઈસ ચાણસમાંથી સીતા બજાર આવી ગયા છીએ વસ્તુ લેવા. તો જઈએ નીચે વસ્તુ લઈએ. તો ગાઈસ વસ્તુ લઈ લીધી, તો હવે જઈએ ઘરે. તો ગાઈસ બજારથી આવીને દીવાબત્તી કરી દીધી હતી અને ખાવાનું પણ બની ગયું છે, તો ખાઈ લઈએ. અને આજે વહેલા વ્લોગ એન્ડ કરી દઈએ, કારણ કે થાક્યા છીએ એટલે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.